ગ્રંથિ અને એની સાથે કનેક્ટિવિટીમાં હોય છે એક બીજી ગ્રંથિ, રાઈટ, હાઇપોથેલેમસ, અને એ જે છે એનાથી કંટ્રોલ થાય છે સીધું થાઇરોઇડ ગ્લેન્ડ, રાઈટ. આ જેટલી હું તમને ગ્રંથિઓના નામ દઉં છું ને એ બધી શું કરે છે, સિગ્નલિંગ સિસ્ટમ વાળી છે. બધા કંઈક ને કંઈક કેમિકલ બનાવે છે શરીરની અંદર. રોજે ઘણા બધા કેમિકલ્સ બને છે. તો એ કેમિકલના માધ્યમથી આપણા બોડીની અંદર સિગ્નલ આપે છે અને એને મેન્ટેન કરે છે, બેલેન્સ રાખે છે. બરાબર. તો એ આ ગ્રંથિનું શું કામ મેન? તો સૌથી પહેલું તો કે આપણો ડાયજેશન, આપણે જેટલો પણ ખોરાક ખાઈએ છીએ, રાઈટ, એ ખોરાકનું, પ્રોટીનનું, ફેટનું, હે ને, કે કાર્બોહાઈડ્રેટનું, એને કઈ રીતે એનું વિભાજન કરવું, એને તોડવું કેવી રીતે, અને પ્રોટીનને તોડવા માટે કયા કેમિકલ્સ જોશે, કાર્બોહાઈડ્રેટને તોડવા માટે એને એકદમ લિક્વિડ ફોર્મ અને એને ડાયજેસ્ટ થાય એવા ફોર્મમાં લઈ જવા માટે કયા કેમિકલ જોશે, બરાબર, અને કાર્બોહાઈડ્રેટને તોડવા માટે કયા કયા કેમિકલ જોશે. આ ત્રણે ત્રણ જે કે ખોરાકમાં આપણે લઈએ છીએ, ત્રણે ત્રણ પોષક તત્વો, એને તોડવાનું કામ અને બેલેન્સ કરવાનું કામ, સૌથી મોટું કામ કરે છે એ થાઇરોઇડ ગ્લેન્ડ કરે છે. હવે જેને થાઇરોઇડ થાય ને એને તમે જોયું હશે, એને કાં તો ભૂખ ન લાગે અને કાં તો અતિશય આંખ લાગે. જો કાં તો એને જરૂર કરતા વજન વધવા લાગે, ફૂલવા લાગે શરીર, તો સમજવાનું કે શરીરની અંદર જે એનું બેલેન્સ છે એ ઓછું થઈ ગયું, રાઈટ. અને જે વસ્તુ સમજો કે શરીરને એકદમ સૂકવી નાખે છે, તો જે કઈ શરીરની અંદર ખોરાક જાય છે બધા એનો એકદમ કચડ ઘાણ કરી નાખે અને ટૂંકમાં બાષ્પીભવન કરી દે. એ શુક્લકડી જેવા જ રહે, અને એનું મેટાબોલિઝમ જરૂર કરતા વધારે ફાસ્ટ થઈ જાય. તો આ એનું પહેલું કામ હતું, એનું નિયંત્રણ, રાઈટ. બીજું, આપણને ભૂખ લાગે તો એ સિગ્નલિંગ સિસ્ટમ કોણ મેકલે છે? થાઇરોઇડ ગ્લેન્ડ મેકલે છે. આપણે કહીએ ને નિરાતે શાંતિપૂર્વક જમવાનું છે, રાઈટ, કેટલા લોકો શરૂ કર્યું શાંતિથી જમવાનું, કમસે કમ 18 થી 20 મિનિટ. તો જયારે 18 મિનિટ સુધી જમીએ ને તો આપણા શરીરની અંદર એક બીજી સિગ્નલિંગ સિસ્ટમ શરૂ થાય કે જેને કહેવાય કે હવે હું ધરાઈ રહ્યો. કુદરતે આપણને ઓડકાર કહીએ, આપણે નેચરલ આપણને ડકાર આવે, તો એ કોણ મેકલે છે? એનું કંટ્રોલ કરે છે થાઇરોઇડ ગ્લેન્ડ. અને જ્યારે આપણે 5 મિનિટમાં જમી લઈએ તો થાઇરોઇડ ગ્લેન્ડ ને ખબર જ નથી પડતી કે ભાઈ આ માણસે જમી લીધું, કારણ કે 5 મિનિટમાં ખાઈ લીધું, 18 મિનિટે ટીગર દબાવવાનું હોય, જ્યાં આપણે 3 વાર જમી લઈએ. નરેશભાઈ, એટલે એનાથી શું થાય? ઓવર ઈટિંગ થાય અને આપણા શરીરની અંદર જે જરૂરી કેમિકલ્સ છે એ ન બને અને જેના કારણે આપણું વજન વધે. એક કારણ એ પણ છે, રાઈટ. બીજું કારણ જે છે એ આપણા શરીરની અંદર કઈ કઈ વસ્તુ ઉપર ઇફેક્ટ થાય. થાઇરોઇડ જો થાય તો આપણે કઈ કઈ જગ્યા ઉપર ઇફેક્ટ થાય? તો આપણા શરીરની અંદર બ્લડ જે છે આપણું, એની અંદર જે એક ટેમ્પરેચર હોય, એક એનું લેવલ હોય ગરમીનું, એને મેન્ટેન રાખવાનું કામ કરે છે. જો વધારે ઠંડુ થઈ જાય તો પણ એ વર્ક નહીં કરી શકે, અને વધારે ગરમ થાય તો પણ એ વ્યવસ્થિત કામ કરી શકશે નહીં. તો બ્લડને એના લેવલ પ્રમાણે એને ગરમી આપવાનું મેઇન કામ કરે છે એ કરે છે થાઇરોઇડ. હવે જ્યારે થાઇરોઇડ જો એનું બેલેન્સિંગ વીખી નાખે એટલે એ બ્લડની સાથે કનેક્ટિવિટી વાળું કામ છે, એ સીધું એની સજા કોને મળે? હૃદયને. હૃદયના ધબકારા પ્લસ થઈ જાય, માઇનસ થઈ જાય, અથવા તો ઇનબેલેન્સ થવા મળે હૃદય. તો એકાબીજીની સાથે કનેક્ટિવિટી છે. એટલા માટે જ્યારે બ્લડની અંદર એનો ગરમાટો જે રહેવો જોઈએ ન રહે, તો જેનાથી હૃદય ઉપર પણ એની અસર થઈ શકે, રાઈટ. અને હૃદય ઉપર અસર થાય એટલે લમ્સ ઉપર અસર થાય, શ્વાસ આપણા વધારે લાંબા ટૂંકા થવા લાગે, શ્વાસ કમ્પ્લીટ લઈ ન શકીએ, આપણા ફેફસા ઉપર અસર થાય. હવે સમજો કે જ્યારે થાઇરોઇડ ગ્લેન્ડ એક ખરાબ થાય ને તો આ એના નુકસાન તમને જણાવું છું. કોઈ પણ સિમ્ટમ્સ આપણને થઈ શકે, કોઈ પણ પ્રોબ્લેમો થઈ શકે, અને એને બેલેન્સ રાખવું કેટલું જરૂરી છે ને એનું ઇમ્પોર્ટન્ટ તમને સમજાવું છું, રાઈટ.
બ્લડ, એની સાથે હૃદય સાથે ફેફસા કનેક્ટિવિટીમાં છે, સાથે સાથે ઇન્સ્યુલિન બનાવવા માટેનું સ્વાદુપિંડ હે ને એ પણ એના નિયંત્રણમાં છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ અને ત્યાર પછી સુગર બને અને સુગરમાંથી ગ્લુકોઝને કન્વર્ટ કરવા માટે ઇન્સ્યુલિન બનાવે આપણું શરીર સ્વાદુપિંડના માધ્યમથી. તો સ્વાદુપિંડને પણ કંટ્રોલ કરવાનું એ પણ એક ગ્રંથિ છે ને, જે ઇન્સ્યુલિન બનાવે છે એ ગ્રંથિ છે. તો એને પણ સિગ્નલ આપે છે, કંટ્રોલ કરે છે થાઇરોઇડ ગ્રંથિ. તો એ પણ ઇનબેલેન્સ થાય તો અહીંયા આપણે જોઈએ તો આજે લગભગ વ્યક્તિ ઓવરવેટ થાય પછી એને થાઇરોઇડના પ્રશ્ન થતા હોય. રાઈટ, પ્રેગ્નન્સીની અંદર આજે બહેનોને એવરેજ મોટા ભાગે થાઇરોઇડના પ્રોબ્લેમ થાય. શું કામ થાય? કારણ કે વજન છે ને એનું ઘણું બધું વધી ગયું, બરાબર. અને આ બધી ગ્રંથિઓ ઇનબેલેન્સ થાય. બહેનોની અંદર ખાસ કરીને એના માસિક ધર્મને લઈને પ્રોબ્લેમ થાય, રાઈટ, હોર્મોન્સ ઇનબેલેન્સ થાય, કાં તો વધારે પડતું બ્લડિંગ થાય, કાં તો ઓછું થાય, અથવા તો 2-3 મહિને થાય. આવા પ્રશ્ન થવા લાગે તો પણ ક્યાંક ને ક્યાંક એની સાથે પણ કનેક્ટિવિટી છે, રાઈટ. લીવર ઉપર એની ઇફેક્ટ પડે જો થાઇરોઇડ આપણો ઇનબેલેન્સ થાય તો. આપણા મસલ્સ, આપણા શરીરની અંદર જેટલા હાડકા છે, શરીરમાં જેટલા બોન હે ને, તો હાડકાની સાથે સ્કેલેટલ મસલ્સ જે આપણા છે મહત્વના, એની ઉપર એની ઇફેક્ટ થાય, એના ટિશ્યુ બનવામાં એને પ્રોબ્લેમ થવા લાગે. શું કામ પ્રોબ્લેમ થવા લાગે? કારણ કે બ્લડ છે કે નહીં એ નિયંત્રણની અંદર રહી શકતું નથી એના કારણે, રાઈટ. ફેટ વધે, બ્રેનની અંદર ઘણા બધા પ્રશ્ન થવા લાગે. બ્રેનની અંદર શું પ્રશ્ન થાય તો કે નર્વસ સિસ્ટમની પ્રોબ્લેમ, યાદ શક્તિ ઉપર એની ઇફેક્ટ પડે. આ બધા પ્રોબ્લેમો આપણને સિમ્ટમ્સ ધીરે ધીરે આવવા લાગે અને જેના કારણે આપણે રોજે એક નાની અમથી પ્રોબ્લેમ અને એના કારણે રોજે દવા ખાતા થઈ જાય, બરાબર. અને થાઇરોઇડ છે કે નહીં, એનાથી થાઇરોઇડ ગ્રંથિ ઇનબેલેન્સ થવાથી માણસનું મૃત્યુ નથી થતું, બરાબર. માણસ મરતા નથી, પણ એના કારણે બોડી ઉપર બીજી જે ઇફેક્ટ થાય છે ને એનાથી ચોક્કસપણે કંઈક ને કંઈક ગડબડ થઈ શકે. આ પોઈન્ટ બહુ સમજવા જેવો છે. માણસો છે કે નહીં ઘણી વાર એવું કે ભાઈ થાઇરોઇડ છે સામાન્ય છે, સામાન્ય બિલકુલ નથી. કે આપણા શરીરનું અભિન્ન અવયવ છે, એ અતિ મહત્વનું, રાઈટ. અને જ્યારે એને ઇનબેલેન્સ કરી નાખવામાં આવે છે કોઈ ને કઈ કારણોથી, ત્યારે આપણા શરીરની અંદર બીજા જેટલા પણ મેં ઓર્ગન કીધા ને એના ઉપર એની ઇફેક્ટ થવા લાગે. તો એ જે એમાંથી મહત્વના ઓર્ગન જે આપણે કીધા, હૃદય છે, રાઈટ, ફેફસા છે, તો આ લીવર, આ બધી વસ્તુ કેવી છે કે જેનાથી એ જો ડેમેજ થાય તો જેનાથી આપણા શરીરને ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ થઈ શકે, રાઈટ. હવે વાત કરી આ બધા પ્રોબ્લેમ તો થાય, એ તો મેં તમને સમજાવ્યું કે આ બધા પ્રશ્ન થાય. અહીંયા સુધી સમજાણું દરેક લોકોને કે આ બધા પ્રોબ્લેમો થાઇરોઇડની અંદર ઇનબેલેન્સ થવાથી થઈ શકે. તો પહેલાના સમયની અંદર આવું કઈ થતું નહીં હતું, હે ને. શું કારણ હતું? કારણ કે એ સમય સ્ટ્રેસ લેવલ એકદમ ઓછા હતા. આની અંદર સ્ટ્રેસ લેવલ છે કે નહીં, ટેન્શન સૌથી મોટો રોલ ભજવે છે. જેટલું પોષણની કમીથી પ્રોબ્લેમ થાય ને એટલું જ તે સ્ટ્રેસ લેવાથી થાય. કદાચ અહીંયા તમે રાજા જેવો નાસ્તો રોજે લ્યો છો, ફોર્મ્યુલા 1, ફોર્મ્યુલા 2, પણ જો તમે અતિશય સ્ટ્રેસની અંદર રહ્યો છો, ટેન્શનમાં રહ્યો છો, તો એ થાઇરોઇડ ગ્રંથિ ઉપર એની ઇફેક્ટ નહીં થાય, જલ્દી સારું નહીં થાય. અને થાઇરોઇડ એક એવી વસ્તુ છે કે એમાં દવા તમે આજીવન ખાઓ પણ એ મે બી રોજે લેવાની હોય, એમાં દવાઓ બંધ થતી નથી. એગ્રી છો મારી સાથે? શું કામ? કારણ કે એને રોજે કંટ્રોલ રાખવું પડે, હે ને. પણ અહીંયા આપણે આ કોમ્યુનિટીમાં બેસીએ, આ સ્વાસ્થ્યની પાઠશાળાની અંદર એજ્યુકેશન લઈએ અને રાજા જેવો નાસ્તો F1, F2 આ બધી વસ્તુ લેવાની શરૂઆત કરીએ તો જેનાથી ઘણા બધા લોકોને થાઇરોઇડમાં બેલેન્સ થયું, કંટ્રોલ થયું. શું કામ થયું? કારણ કે એ જે શરીરને જે જોઈએ છે, જે ગ્રંથિને જોઈએ છે, પોષક તત્વ એની અંદર છે, રાઈટ. જે વિટામિન્સ, મિનરલ્સ, ઝીંક, જે કઈ વસ્તુ જોઈએ છે, મેગ્નેશિયમ, આ બધી વસ્તુ આની અંદર છે. હવે અત્યારે આપણે સમજો કે ઘરનો ખોરાક જ ખાતા હતા ને, ઘણા બધા લોકો આપણે ઘરનો ખોરાક જ ખાતા હતા. મે બી કદાચ
રેડલી વીકમાં એકાદી વખત કે 2 વખત જમવા ગયા હોય તો મહિનામાં 2-5 વખત થતું હોય. તો એટલું બધું આપણે ઘરનું જમતા હતા, ઘરનો ખોરાક, હેલ્ધી ખોરાક ખાતા હતા. ઘણા બધા લોકો આજે ગામડામાં પણ છે, હે ગામડામાં જે પોતાના ખેતરમાંથી ને શાકભાજી લાવે છે, અનાજ લાવે છે, છતાં પણ એ લોકોને પ્રશ્ન છે અને થાઇરોઇડના, દુખાવાના, બ્લડ પ્રેશરના, કોલેસ્ટ્રોલના લગભગ મોટા ભાગના. શું કામ છે? અને એની એ જ ખેતરમાંથી આપણા બાપ દાદા અનાજ ખાતા હતા. એના એ જ ખેતરમાંથી આપણા બાપા ને આપણા દાદા છે એ કંઈક ને કંઈક ફ્રૂટ્સ, વેજીટેબલ ખાતા હતા. એગ્રી છો ને મારી સાથે? રાઈટ? તો એ લોકોને પ્રોબ્લેમ નહોતો અને આજે પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતો જાય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ કે જે પોષક તત્વ મારા શરીરને ચલાવે છે, મારા હોર્મોન્સ બેલેન્સ રાખે છે, રાઈટ, મારા એવરી ટિશ્યુને ડેવલપ કરે છે, એ પોષક તત્વ, એ પ્રોટીન મારા અનાજમાં, મારા વેજીટેબલ્સમાં અને મારા ફ્રૂટ્સમાં આજે ક્યાંક ને ક્યાંક ઓછા થયા છે. એનો નાશ નથી થયો. નથી એવું તો ન જ કહેવાય, કારણ કે કુદરત છે એ તો હોય, પણ આપણા ક્યાંક ને ક્યાંક ભૂલના કારણે, આપણી ભૂલના કારણે એ ઓછું થયું. રાઈટ? તો ખેડૂત ભાઈઓ જે કે પ્રોસેસ કરે છે, જે એને કરવી પડતી છે, જે હોય, પણ એના કારણે આજે એનું બેલેન્સિંગ ઓછું થયું. હે ને? પોષક તત્વ જ્યારે જમીનમાંથી ઘટ્યા તો એનો એ જ ખોરાક ખાઈને આજે લગભગ વ્યક્તિને પ્રોબ્લેમ થવા લાગ્યો. રાઈટ? ક્યાંક ને ક્યાંક ઇનબેલેન્સ થવા લાગ્યું બોડી. તો ખોરાક સેમ ખાઈએ છીએ આપણે, પહેલા ખાતા હતા એ જ ખાતા હતા, પણ ભૂલ ક્યાં પડી? કારણ કે એની અંદરથી જે પોષક તત્વ હતા એ ઓછા થયા. એક રીતે કદાચ વ્યવસ્થિત પાકેલું છે જે કે ફ્રૂટ્સ, વેજીટેબલ, અનાજ, તો પણ એની ગુણવત્તા ઓછી થઈ. માનો છો? મારી સાથે છો દરેક લોકો? હેલો? તો તમે મી લખો. યસ. એકદમ સુન નહીં થઈ જાઓ. હા, મી સાચી વાત છે, આ હું માનું છું. લખો તમે. યસ 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 લખો, મી લખો. હે ને? તો આવું મારી સાથે પણ થાય છે, એટલા માટે મી લખવાનું છે ને, એવું તમારે માનવું. તો એ સમય હતો. અને આજે આપણે જોઈએ તો આજના સમયની અંદર આ આટલા બધા ગુણવત્તા વાળી વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી. એની અંદર ક્યાંક ને ક્યાંક ભેળસેળ આવે છે. આપણે અગાઉ જે કઈ ફ્રૂટ્સ, વેજીટેબલ લઈએ છીએ એ એડવાન્સમાં તોડી લેવામાં આવે છે, રાઈટ? કારણ કે આજે મહાનગરોની ડિમાન્ડ પૂરી કરવા માટે ખેડૂત ભાઈઓ પાકે પછી સમજો કે પપૈયા અહીંયા મેકલે તો મે બી પોસિબલ નથી. પાક્યા પછી કેરી મેકલે, કેરીની સિઝન આવશે ને, બાકી ઝાડવે પાકી જાય પછી કેરી મેકલે તો પહોંચે સુરત સુધી કે તો તમારા સિટી સુધી નહીં પહોંચે. પોસિબલ જ નથી. વેજીટેબલ ની અંદર ટમેટા લઈ લો તો ટમેટા છે એ પાક્યા પછી કોઈ દિવસ પહોંચે જ નહીં. હે ને? તો ડિમાન્ડ વધી, એની સામે પ્રોસેસ વધી. અગાઉ એને તોડી લેવાની એક પદ્ધતિ આવી, અને એ પદ્ધતિ સમજો કે અગાઉ એને જયારે આપણે પિકઅપ કરી લઈ લઈએ છીએ તો જેનાથી આપણે એને મેકલી દી ટ્રાન્સપોર્ટેશન ની અંદર, તો જેનાથી એની અંદર એની ગુણવત્તા જે ડેવલપ થવાની હતી પાકે ત્યાં સુધીમાં એ નથી થતી. એક તો જમીનમાંથી ઘટ પડી, બરાબર, અને બીજું એને અગાઉ આપણે તોડી લીધું, લઈ લીધું, ખરાબ થવાના કારણે, ત્યાં પહોંચી ન શકે તેના કારણે, કોઈ પણ કારણો છે, તો એની અંદર ગુણવત્તાઓ ઓછી થઈ. અને એ જે ઓછી ગુણવત્તા વાળો ખોરાક આપણે ખાઈ તો છીએ, પણ એ જે તત્વ જોઈએ છે, જે ખનિજ તત્વ આપણા બોડીને, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન જે જોઈએ છે, આજે અનાજ, કઠોળ દરેકે દરેકની અંદર ઓછું થયું. હવે આ વાત છે એ 100% સાચી છે, હું બોલું છું. હેલો? સાચી છે ને? પણ હવે આ વાત સાચી તો છે, તો એનું સમાધાન ખરેખર આપણે ખોરાકમાં જ ગોતવું જોઈએ કે દવામાં? હેલો? આનું સમાધાન છે, આ બધી વસ્તુ બેલેન્સ પાછું કેવી રીતે થશે? ખોરાકથી જ થશે શરીર, કે દવાથી બેલેન્સ થશે? દવાથી થશે તો તમે ન લખો, નહીં થાય. ફૂડથી થશે, રાઈટ? ઘણા બધા લખ્યું ખોરાક 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 ખોરાક. તો ખોરાક કોને કહેવાય? આ બધી ગ્રંથિઓને એક્ટિવ રાખવા માટે, બેલેન્સ રાખવા માટે ખોરાક કોને કહેવાય? ખોરાક એ કહેવાય કે જે મારા શરીરના એવરી સેલને સપોર્ટ આપે.
મારા બધા સેલને શું જોઈએ છે? આપણું શરીર છે ને 100 ટ્રિલિયન સેલ્સ બનેલું છે. તો 100 ટ્રિલિયન સેલ્સને શું જોઈએ છે? લખો તમે. પેલું જોઈએ છે ઓક્સિજન. ઓક્સિજન અને કુદરતે આપ્યું છે. બીજા જોઈએ છે એને ગુડ કાર્બોહાઈડ્રેટ્સ, જેની અંદર ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝ મને એનર્જી આપે. રાઈટ? બીજું તત્વ. ત્રીજી વસ્તુ જોઈએ છે એને પ્રોટીન. લખો પ્રોટીન. ચોથી વસ્તુ જોઈએ છે એને ફેટ, હેલ્ધી ફેટ, એના ડેવલપમેન્ટ માટે. પાંચમી વસ્તુ જોઈએ છે એને વિટામિન્સ. છઠ્ઠી વસ્તુ જોઈએ છે એમને મિનરલ્સ. અને સાતમી વસ્તુ જોઈએ છે એને પાણી. બરાબર? હવે આ 7 વસ્તુ જે છે એ પોષક તત્વની અંદર આપણે સામેલ કરવી જોઈએ. આમાં લખ્યું છે બધા જ પોષક તત્વ. તો આપણને બધી જ ખબર છે બધા પોષક તત્વ જોઈએ છે, પણ આપણે ચાલુ વડાપાવ આવે તો પાછું ખાઈ લઈ, પાણીપુરી આવે તો પાછું ખાઈ લઈ. હું ના નથી પાડતો નહીં ખાતા, પણ એને વિવેકપૂર્વક ખાઓ. મહિનામાં એકાદી વાર જમો, વાંધો નથી. પછી રાજા જેવો નાસ્તો છે કે નહીં 2 વાર લઈ લેવાનો. પણ જો પેલું જ ખાધા કરશું કે નહીં, તો પેલા એવા તો હતા જ આપણે. ઘણા લોકો એમ પૂછે ને કે ભાઈ મને પેલા તો બહુ સારું થઈ ગયું હતું, મેં આ કર્યું ને રાજા જેવો નાસ્તો લીધો ને બહુ સારું થયું, પછી પાછું થયું. પણ રાજા જેવો નાસ્તો લીધો ત્યાં સુધી પોષણ મળ્યું, પોષણ ઘટ્યું, પેટ્રોલ ખૂટે ગાડી ચાલે? અથવા તમે સમજો કે પેટ્રોલ ખૂટ્યું, ચાલો હવે અડધી ટાંકીમાં પેટ્રોલ છે, ખૂટી જશે એવું લાગે છે, પછી કેરોસીન નાખો અડધી ટાંકી, એનાથી ભરી દો તો બંને મિક્સ કરી દો, કેરોસીન ને પેટ્રોલ. તો ચાલે? નથી ચાલવાની. એ ડસકા મારશે. ચાલશે તો પણ એ સકડ ડકડ ચાલશે. રાઈટ? તો એવી જ રીતે આપણા શરીરની નીડ છે એ છે પોષણ. અને આ પોષણ જે બેલેન્સમાં હોય, આ 7 વસ્તુ જે ખોરાકની અંદર હોય, એ ખોરાક મારા શરીરની માટે સારો છે. એ થાઇરોઇડ ગ્રંથિને સારી કરશે. તો એ તમામ પોષક તત્વ છે કે નહીં, F1 અને F2 ની અંદર આવી જાય છે. F1 અને F2. ફોર્મ્યુલા 1 રાજા જેવો નાસ્તો અને ફોર્મ્યુલા 2, આ બે જે છે કે નહીં, એની અંદર આપણા થાઇરોઇડ ને કંટ્રોલ કરવા માટેના તમામ પોષક તત્વો મોટા ભાગના આવે. અને અહીંયા ઘણા બધા લોકોને થાઇરોઇડમાં ખૂબ સારા રિઝલ્ટ પણ મળ્યા છે. રાઈટ? તો એકાદું રિઝલ્ટ જો કદાચ પોસિબલ હોય તો આપણે લઈએ. 3 મિનિટની વાર છે 7માં. તો કોઈને થાઇરોઇડમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું હોય એવા કોઈ એક વ્યક્તિ. યસ, વૈશાલીબેન.